નમસ્કાર ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા ગુરુવારે સામાન્ય રીતે કોર્સની અને આ સત્રની સંદર્ભે વિગતે વાત કરી હતી ને એમાં ખાસ કરીને ગુજરાતી વિષય સાથે. તો આજે આપણે નિયમિત અભ્યાસક્રમને શરૂ કરીએ છીએ અને એમાં પ્રથમ કવિતા છે 13મી, જેનું શીર્ષક છે વતનથી વિદાય થતા. આ શીર્ષક જે કવિતાનું છે એ કવિતાનો સાહિત્યિક સ્વરૂપ અથવા તો પ્રકાર સોનેટ છે. સોનેટ સંદર્ભે આપણે પાછળના ધોરણમાં એટલે કે 8મા 9મામાં પણ વાત કરી ચૂક્યા છીએ કે 14 પંક્તિની અંદર સોનેટ સમાયેલું હોય અને એ સોનેટની જે પ્રથમ 8 અને પાછળની 6 અથવા તો 4 4 4 અને પછી 2 એટલે ટૂંકમાં છેલ્લી 2 પંક્તિઓની અંદર એનો આખો મૂળ જે કહી શકીએ કે ચોટ સ્વરૂપનો ભાવ છે એ પ્રગટ થતો હોય છે. પેટ્રાર્ક શાહી, શેક્સપિયર શાહી વગેરે પ્રકાર સોનેટના નામોના હોય છે. એના વિશે આપણે વધારે વાત અત્યારે નથી કરતા, કારણ કે અત્યારે આપણે એ સંદર્ભે વિશેષ આવતું નથી. પણ આપણે સૌ જાણીએ છીએ કે આપણા મૂળ જન્મ સ્થળને, મૂળ વતનને છોડીએ છીએ તે આપણને પસંદ હોતું નથી, ગમતું હોતું નથી, કારણ કે આપણો લાગણીનો સંબંધ છે એ વતન સાથે જોડાયેલો હોય છે. જે ગમે ત્યારે આપણે ત્યાં જઈએ ત્યારે આપણામાં ચોક્કસ એ આવૃત થઈ જાય છે અથવા તેમ કહી શકીએ કે આપણને ખેંચે છે. તો એ પ્રકારની ઉદાહરણો સાથેની આ કવિતા છે. એના પહેલાં લેખકની ટૂંકી વાત કરી લઈએ તો લેખક જયંત પાઠક છે. એમનો જન્મ 20 ઓક્ટોબર 1920માં થયો હતો અને અવસાન 1 માર્ચ 2003માં થયું હતું. જયંતલાલ હિંમતલાલ પાઠકનો જન્મ ગોઠ, જિલ્લો પંચમહાલ તરીકે આપણે જાણીએ છીએ, ત્યાં ગોઠ ગામની અંદર એમનો જન્મ થયો હતો. તેમણે એટલે કે જયંતલાલ પાઠકે દાહોદ અને સુરત, દાહોદ એ પણ એક મોટો જિલ્લો છે, સુરત પણ એક જિલ્લો છે, દક્ષિણ ગુજરાતથી આમ ઓલી બાજુ જતાં એ સરળ પડે છે. તો એની કોલેજોની અંદર તેઓ અધ્યાપક તરીકે કામગીરી કરી હતી. મરમર, સંકેત, વિસ્મય, મૃગયા, અનુનય આ વગેરે એમના કવિતાના સંગ્રહો છે. સાથે સાથે ક્ષણોમાં જીવું છું આ તેમની સમગ્ર કવિતાનો એક ગ્રંથ છે. આ સાથે સાથે વનાંચલ એ તેમની નોંધપાત્ર સ્મરણ કથા છે. વાત કરીએ આગળ તો આધુનિક એટલે કે નવીનતમ કવિતા પ્રવાહ, આલોક, ભાવ, યત્રિક અને એ સાથે સાથે કિમ અપી દ્રવ્યમ આ એમના વિવેચન ગ્રંથો છે. વિવેચન ગ્રંથો એટલે કે જેની અંદર ટીકા ટિપ્પણી, હકારાત્મક ને નકારાત્મક બંને ભાવોની વિગતે વાત થઈ હોય, ટિપ્પણી થઈ હોય તેને કહેવાય છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સાથે સાથે સાહિત્ય અકાદમી દિલ્હીનો એવોર્ડ પ્રાપ્ત થયેલા છે. તો આ એમનો ટૂંકો પરિચય અહીંયા આપવામાં આવેલો છે. સૌ પ્રથમ આપણે કવિતાના સીધા ભાવ એટલે કે ટૂંકમાં એના જે શબ્દો છે એનો જે પઠન છે એ કરીશું અને પછી આપણે એ કવિતાના વિશે જે કાંઈ છે એટલે કે ટૂંકમાં એની સાથે જે જોડાયેલી બાબતો છે અથવા તો એનો જે શબ્દસહ ભાવ છે એને આપણે અહીંયા જોવાનો છે. તો આપણે સૌ પ્રથમ કવિતાને માણી લઈએ. તો
આવી રીતનું છે કે એ મૂક્યું વન એ મૂક્યા જન, એ મૂક્યું વન એ મૂક્યા જન, ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ. આ શરૂઆત છે. એ મૂક્યું વન એ મૂક્યા જન, ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ. મૂક્યા ડુંગર ને નદી, મૂક્યા ડુંગર ને નદી, વતનના એ કોતરો ખેતર. આંખો બે રહી ભાળતી વળી, આંખો બે રહી ભાળતી વળી, વળી પાછી ભીડ્યું એ ઘર. વેચાઈ ગયું ઢોર જેમ તલખે કોઢાર, વેચાઈ ગયું ઢોર જેમ તલખે કોઢાર, છોડ્યું ધણ. કેડી આગળ જાય પાય અવળા કેમે કરી ઉપડે, કેડી આગળ જાય પાય અવળા કેમે કરી ઉપડે, આંખો જાય ભરાય વાત તરુની કાંટાળી, આંખો જાય ભરાય વાત તરુની કાંટાળી ડાળી નડે. હૈયું ઉઝરડાય રક્ત ટશિયા ફૂટે ધીમેથી જમે. ફરી વાત કરીએ તો હૈયું ઉઝરડાય રક્ત ટશિયા ફૂટે ધીમેથી જમે. આઘે વેકુરથી નદીની હજીએ આ આંગળીઓ રમે, આઘે વેકુરથી નદીની હજીએ આ આંગળીઓ રમે. ચાલો જીવ, ચાલો જીવ જવાનું આગળ, નહીં આ કાળના વહેણમાં. પાછા ઉપરવાસ શક્ય વહું પાણી લૂંછો નેણના. ભારો લઈ ભૂતનો શિરે, ભારો લઈ ભૂતનો શિરે, વણ પૂછે શા વેઠિયા ચાલવું. સાથે શ્વાન પૂરી થતા હદ, હવે એને પાછા જવું. આગે ખેતર જોઉં બે કર કરી ઊંચા મને વારતી. ફરીથી આઘે ખેતર જોઉં બે કર કરી ઊંચા મને વારતી. એ મારી ભ્રમણા રિશાળ શિશુને બોલાવતી બા હતી, રિશાળ શિશુને બોલાવતી બા હતી. તો આ કવિતા આ એનો ભાવ છે. શબ્દાર્થની વાત કરીએ તો એનો થોડો ખ્યાલ મેળવી લઈએ. કોઢાર એટલે કે ઢોરને બાંધવાની જગા. કેડી સાંકડો પગ રસ્તો અથવા તો પગદંડી પણ કહીએ છીએ. પાય પગ, તરુ ઝાડ, વૈકુર એટલે કે નદીની કાંકરાવાળી જાડી રેતી, ઉપરવાસ એટલે કે પવન કે પાણીના વહનની વિરુદ્ધ દિશાઓ, ભૂત એટલે કે ભૂતકાળ થઈ ગયેલું એમ પણ કહી શકીએ. વેઠિયા વગર મહેનતાણાથી કામ કરનાર, એને વેઠ આપણે શબ્દ સામાન્ય રીતે વાપરીએ છીએ. તળપદા શબ્દો ભાળવું એટલે જોવું, તલખવું એટલે કે તલસવું, તડપવું પણ કહી શકીએ છીએ, ભીડવું એટલે કે બંધ કરવું, આઘે એટલે કે દૂર,
અને ઐ એની બદલે લઈ. શબ્દ સમૂહ માટે એક શબ્દ ગાયોનો સમૂહ એટલે એને કહેવાય છે ગોધન. તો આ એના શબ્દો થયા. હવે કવિતાનો જે મર્મ છે એને આપણે ટૂંકમાં અહીંયા જોઈ લઈએ છીએ એટલે તમને એ બાબતનો ખ્યાલ આવી જાય. તો સામાન્ય રીતે મેં આગળ વાત કરી હતી તે પ્રમાણે વર્ષો પછી વતનની અંદર ગયેલા કાવ્ય નાયકને, અહીંયા આપણે કવિને પણ લઈ શકીએ છીએ, વતનથી વિદાય થવાનું હોય છે અને ત્યારે અનુભવાતી પીડા આ સોનેટની અંદર વ્યક્ત થઈ છે. ઘણા વર્ષો પછી જે વન, જન, ખેતર, કોતર અથવા તો ડુંગર, નદી મળ્યા હતા એમને છોડવાની ક્ષણ આવી ગઈ છે, સમય આવી ગયો છે. જેમ ઢોર વેચાઈ ગયા પછી પોતાના મૂળ ઘરને ઝંખતું હોય એમ કવિ પોતાના મૂળ જે પરિવેશ છે, મૂળ સ્થળ, જગ્યા, જન્મસ્થળ છે એને ઝંખ્યા કરે છે. પગ ઉપડતા નથી એ વાત છે. જેમ વહી ગયેલું પાણી પાછું આવતું નથી એમ વહી ગયેલો સમય પણ પાછો આવતો નથી. એક કૂતરો, દાખલા તરીકે આપણે સામાન્ય રીતે સૌ કોઈ જાણીએ છીએ, એક કૂતરો પણ થોડીવાર પાછળ આવીને એની હદ પૂરી થતાં જ એ કૂતરો એ પોતાને હદેથી પાછો વળી જાય છે અને એ સ્વાભાવિકતા ભર્યું આખું આલેખન આ કવિતાની અંદર થયું છે. અંતે કાવ્ય નાયકને ભ્રમ થાય છે કે જેમ બાળક રિસાય, સ્વાભાવિક વાત છે, બાળ સહજ સ્વભાવ હોય અને એ રિસાય, એની માં એને પાછું બોલાવતી હોય એમ મને મારી માં બોલાવે છે એવું નાયક અહીંયા લખે છે. પણ આ માત્ર ભ્રમ છે, હકીકત નહીં. આમ અહીંયા કહી શકીએ કે વતન વિચ્છેદને, વતનને છોડવાને કારણે અનુભવાતી કરુણતાને ખૂબ સુંદર રીતે કવિએ આ 14 પંક્તિના સોનેટની અંદર મૂકી આપી છે. એ અહીંયા જોઈ શકાય છે. તો અહીંયા વાત બધા જ શબ્દોની સમજૂતી સાથેની આવી જાય છે એટલે સામાન્ય રીતે તમને એ તમામ બાબતોનો ખ્યાલ આવી જાય એ પણ હકીકત છે. થોડીક વાત અહીંયા ગૃહકાર્યની પણ કરી લઈએ. તો ગૃહકાર્ય આવું છે કે આ જે આપણે કવિતા ભણ્યા એ કવિતાનો પ્રકાર, સાહિત્યિક સ્વરૂપ કેવું છે અથવા તો સાહિત્યિક સ્વરૂપ કયું છે, કાંઈનું યાદ રહે તો આ કઈ કવિતા, તો કે વતનથી વિદાય થતા આ જે કવિતા છે એનું સાહિત્યિક સ્વરૂપ અથવા તો સાહિત્યિક પ્રકાર કયો છે. ત્યાર પછી વતનથી વિદાય થતા કવિતાના કવિ કોણ છે, આ બીજો પ્રશ્ન છે. ત્યાર પછી કવિને શાની ભ્રમણા થાય છે, કવિને શાની ભ્રમણા થાય છે એ બીજો પ્રશ્ન છે. ત્રીજો પ્રશ્ન છે, સોરી, ત્રીજો છે વતનથી વિદાય થતા કવિ અનુભવે છે. શું અનુભવે છે? વતનથી વિદાય થતા કવિ શું અનુભવે છે? ત્યાર પછીની વાત છે કે વતનથી વિદાય થતા કવિ શેનાથી દૂર થઈ રહ્યા છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે કવિના પગ આગળ જવા માંડ ઉપડે છે, કારણ શું છે? તો આટલું ગૃહ કાર્ય અહીંયા મૂક્યું છે. આજે સેમ ડે આપ સવે આના જવાબ
મારા પર્સનલ વોટ્સએપની અંદર પહોંચાડવાના છે. તો ન સમજાય તો આપ ચોક્કસ મને ફરીથી જાણ કરી શકો છો. તો આપણે એના સંદર્ભે આગળ પાછી વાત કરીશું, પણ એ તમામ બાબત મારા પર્સનલ વોટ્સએપમાં મૂકશો. થેન્ક યુ. આપ સૌનો આભાર.